રાજકોટના જસદણ યાર્ડમાં કોંગ્રેસે હરાજી બંધ કરાવી, મગફળી, કપાસ અને સોયાબીનની હરાજી બંધ કરાવી। પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવાની માંગ તેજ બની છે। પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। મગફળીના ભાવ માત્ર 300 થી 1100 રૂપિયા પ્રતિમણ મળતા ખેડૂતો નારાજ છે। ખેડૂતો દ્વારા દેવા માફ કરવાની પણ માંગ ઉઠી રહી છે। કોંગ્રેસ આગેવાનોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરવા માંગ। ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિને લઈને ખેડૂતો જિલ્લા પંચાયતના કોંગ્રેસ નેતાની આગેવાનીમાં મેદાને આવ્યા છે। ખેડૂતો અને કોંગ્રેસે સાથે મળીને જસદણ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરાવી। તેમના આક્ષેપ છે કે પાકના ખૂબ જ ઓછા માત્ર 300 રૂપિયાથી 1100 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જે ખેડૂતો માટે પૂરતો નથી, જેને લઈ કપાસ, મગફળી અને સોયાબીન સહિતની હરાજી બંધ કરાવી। નારાજ ખેડૂતોએ માંગ કરી છે કે ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે। આ સાથે જ સરકાર પાસેથી એવી પણ માંગ કરી છે કે ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવે। જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂત અને કોંગ્રેસ દ્વારા આજે છે તે હરાજી બંધ કરવામાં આવી છે। ત્યારે આજ વહેલી સવારથી જ મગફળી અને સોયાબીન સહિતની જે હરાજી છે તે શરૂ થઈ હતી ને ત્યારે આપ જોઈ શકો છો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા સૂત્રો સાથે જે મગફળીના ટેકાના ભાવે ખરીદી થાય તેવું માંગ છે કરી રહ્યા છે ને ત્યારે પૂરતા જે માર્કેટિંગ યાર્ડમાં ભાવ ન મળતા હોય અને તેના જ કારણે આ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આપણે સાથે મનસુખભાઈ સાકરિયા છે। મનસુખભાઈ, શું કહેશો આજે વિરોધ અને માર્કેટિંગ યાર્ડમાં હરાજી છે તે બંધ કરવામાં આવી, શું કારણ? ગઈકાલે છે 300 રૂપિયાથી લગાડી અને 1100 રૂપિયા સુધીના મગફળીના છે એ વેપાર થયેલા હતા અને ઘણી બધી મગફળી છે પેન્ટિંગ રહી હતી। એટલે આજે છે જસદણ કોંગ્રેસ પરિવાર દ્વારા આ તમામ હરાજી મગફળી, કપાસ, જીરું અને સોયાબીનની હરાજી બંધ કરવામાં આવી છે। એ એટલા માટે બંધ કરવામાં આવી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છે એ ખરીદી કરવામાં આવે। જો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો આ ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો છે સુધારો થશે અને ખેડૂતને છે એ પરવડશે। બીજી માંગ એ છે કે ખેડૂતોના તમામ દેણાઓ છે એ માફ કરવામાં આવે અને આગામી દિવસોની અંદર જો સરકાર આ રીતે નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની આપના માધ્યમથી ચીમકી આપે। ખેડૂત પણ છે, મગફળી લઈને આવ્યા છે, એમની સાથે વાત કરીશું। આજ આપ મગફળી લઈને આવ્યા છો, કેવા ભાવ મળ્યા અને આજે અટકાવવામાં આવ્યું છે? આજે હું મગફળી લઈને આવ્યો છું। જે મગફળીના ભાવ નક્કી કરવામાં આવે એના કરતા છે એ બાદબાકી કરી, એટલે દાખલા તરીકે 800 રૂપિયાનો ભાવ નક્કી થયેલો હતો અને એમાં છે એને ઘટાડો 100 રૂપિયાનો ઘટાડો કરી અને 700 રૂપિયાથી હરાજી છે એ લોકોએ શરૂ કરી છે। તો આ કઈ નીતિ દ્વારા એ લોકો છે એ અમારી આ જે ખેડૂતોની જે પેદાશ છે એની ખરીદી કરે છે? બીજું કે સરકાર દ્વારા અત્યારે છે એ જાહેરમાં એવું એલાન કરવામાં આવ્યું છે કે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનો જે પાક છે એ પલળી ગયો છે તો એનો આપણે છે એ ગૂગલ એટલે કે સેટેલાઇટ દ્વારા છે આપણે સર્વેક્ષણ કરીશું। તો મારે ખેડૂતને સરકારને એટલું જ કહેવું છે કે ભાઈ આ ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર દરેક ખેડૂતોના પાક છે એ પલળી ગયા છે અને જો કે આ સેટેલાઇટ દ્વારા જે લોકોએ માંગ કરી છે એની કરતા છે એ ગામડાની અંદર જઈ અને આપણે ગ્રામ સેવક હોય તો એ લોકો દ્વારા છે એ માહિતી એકઠી કરે। બીજું કે ઘણા બધા ખેડૂતોના પાક અત્યારે આવ બળી અને એટલે રાખ થઈ ગયા એમ આપણે કહી શકીએ। જો સેટેલાઇટ દ્વારા આ વસ્તુ કરવામાં આવશે તો એનું અમે ઉગ્ર આંદોલન છે એ જરૂર ને જરૂર કરીશું। આપ શું કહેશો? 300 રૂપિયા ભાવ મળ્યા પણ લેવા આવતા નથી। અત્યારે જસદણ એપીએમ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો માલ લઈને આવે છે, એ માલની અંદર વેપારીઓ છેતરે છે, કોઈ કહેવા વાળો નથી। આ ભાજપની સરકારમાં ગમે તેવા પ્રતિબંધ લાવી અને વેપારીઓને લૂંટવાની છૂટ આપે છે। 300 રૂપિયા ભાવમાં હરાજી થાય અને પછી માલ કોઈ લે નહીં તો સરકાર ખેડૂતોને છેતરવાની છે। આ છેતરપિંડી બંધ કરાવે અને જે કઈ દેણા જે વાયદા કરે છે આજકાલ તાત્કાલિક ખેડૂતને જરૂર છે, પૈસાની જરૂર છે। ખેડૂતો આપઘાત કરે એવી પોઝિશનમાં આવી ગયા। માણા ગમે એમ કરીને વેચવા નહીં રહ્યા છે, ભાવ આવતા નથી, કોઈને કહી શકતા નથી। ખેડૂતને કાયમ આ સરકારની દેખરેખ નીચે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે। તાત્કાલિક સહાય કરો અને તાત્કાલિક એને પૂરા ભાવ આપો એવી અમારી કોંગ્રેસ પરિવાર તરફથી માંગણી છે। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે અને કોંગ્રેસ પણ કહી રહી છે કે વહેલી તકે આજે હરાજી છે તે શરૂ કરવામાં આવે જેથી કરીને સારા ભાવ છે તે મળી શકે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।